મિત્રો કેમ છો બધા? અદ્વૈતમમાં આપનું સર્વેનું સ્વાગત છે. હું રાઠોડ જય. આજે ગયા 2 દિવસ પહેલાં છે મેં એક આ જ વિડીયો મૂકેલો હતો કે બાવલિયા હલવાયા જ્ઞાન સહાયક અને માસ્ટર ડિગ્રી કરીને ખૂબ જ સારો પ્રતિભાવ આવ્યો છે, તો એના વિશે આજ થોડીક ચર્ચા કરવાની છે. અને આ ડીવાયએસઓની એક અપડેટ છે નાની એવી, તો એ એક અપડેટ આપવાની છે. તો બે વાતો કરીએ, જ્ઞાન સહાયક અને માસ્ટર ડિગ્રીમાં શું થઈ શકે છે ભવિષ્યમાં, એની વિશે પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આગળ છે એ તમારા બધાની કોમેન્ટો આવી હતી, ઘણી બધી કોમેન્ટ હતી, એટલે જવાબ અત્યારે આપું. તો પરેશભાઈ પૂછે છે કે આવનારી 1 થી 5માં જે છે કાંઈ એજ લિમિટમાં વધારો થશે કે નહીં. 38 વર્ષ છે, તો હું કહું છું કે બધા અત્યારે બહુ જ્ઞાન આપે છે યુટ્યુબ ચેનલ ઉપર કે આમ થશે કે નહીં થાય, અને એવું થાય છે, નથી પણ થતું. તમારે વિશ્વાસપાત્ર જવાબ જોતો હોય કે થશે કે નહીં, તો એ તમારે વેબસાઇટ અને એની હેલ્પલાઇન નંબર, હું મારી અંગત સલાહ છે કે તમારે જે કંઈ પુખ્ત માહિતી જોતી હોય, સાચી 100% સાચી હોય એ, તો ડાયરેક્ટ ગવર્મેન્ટ પાસે ડેટા મગાય, બાકી કોઈ પાસે ન મગાય. એ તમને છે વ્યવસ્થિત, જો શક્ય હશે તો હા પાડશે, નહીં હોય તો ના પાડે. હાલો આગળ વધીએ. ધવલભાઈ જોરદાર, ધવલભાઈને મજા આવી ગઈ વિડીયોમાં. સરકારે બુદ્ધિનો પ્રયોગ કર્યો છે, કોણ કહે છે? અજીત કુમાર કહે છે કે 627 છે એમનો તો વારો કાઢ્યો, પાછું જેણે પિટિશન નથી કરી એનો એક વારો કાઢ્યો. સાચી વાત છે એ પણ. જ્ઞાન સહાયકનો પ્યાર જમા કરાવો, પ્યાર નહીં હોય પગાર હશે કદાચ. તમારે ઉપર મેડમ છે એ તમારે જાણ કરવી પડે, તમારા જે કંઈ અધિકારી હોય એને લેખિતમાં જાણ કરજો. લેખિતમાંથી જ તે છે એ તમને ઉકેલ મળશે, લેખિત. માન્ય નહીં રાખે, કોર્ટ કેસ કર્યો છે એટલે બધાનું સાંભળવું પડે. સાચી વાત છે, કેસ કર્યો છે એટલે બધાનું સાંભળવું પડે. ન સાંભળે તો અન્યાયમાં આવે, એટલા માટે. પ્રાઇવેટ સ્કૂલવાળાના માર્ક છે એ માન્ય ગણાય કે ન ગણાય? કોઈ દી ન ગણાય. ટેટ 2 આધારે ભરતી કરવી જોઈએ. હવે બહુ મોડું થઈ ગયું છે, આ ચર્ચાનો મુદ્દો જ નથી અત્યારે, પહેલાં જોયું હતું. હાલો મનોજભાઈને મજા આવી ગઈ છે, સાચી વાત છે. શિક્ષણ જગતમાં બધું આવું જ થાય છે, બેકારી છે. ભગવાન એમને બુદ્ધિ આપે. બુદ્ધિની જરૂર નથી, સદબુદ્ધિની જરૂર છે. બુદ્ધિ તો ઘણી બધી છે એમની પાસે, ભગવાન સદબુદ્ધિ આપે તો કંઈક કામ થાય. સાચી વાત છે. ચાલુ ન કરીએ છે એ ભણવાનું બધું ભેગું ન થાય. રેવાભાઈ સોલંકી કહે છે કે ચાલુ ન કરીએ, નિયમિત અભ્યાસ ન કરી શકાય. સાચી વાત છે, બધાને ખબર છે, પણ જેને કર્યું છે હવે કરી જ નાખ્યું છે. હવે આપણને એમ થાય કે આવા બધા ધાંધ્યા કેમ આપણા શિક્ષણ વિભાગમાં જ છે? શિક્ષણ વિભાગમાં નહીં, જીપીએસસી ને આ બધા બીજી સંસ્થાઓ છે એમાં પણ ધાંધ્યા જ છે. તમને ખબર હોય તો જીપીએસસી દ્વારા ડીવાયએસઓની એક પરીક્ષા લેવાય છે, આવનારી છે એ 7 તારીખે છે. એ પરીક્ષા છે 7 સપ્ટેમ્બરમાં. એની એ જ જગ્યાએ એ જ તારીખમાં છે બીજી એક લેબોરેટરીના ટેકનિશિયનની પણ છે. તો બે ભેગી છે ડીવાયએસઓની. ત્યાં તો લેબોરેટરીવાળાએ કીધું કે વાંધો નહીં, અમે અત્યારે મુલતવી રાખીએ છીએ, પછી રાખશું. છાપાવાળાએ શું છાપી દીધું તમે જુઓ કટિંગમાં, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ છે એની મુલતવી રાખી દીધી કસોટી. એટલે જીપીએસસીએ પોતાની જે ડીવાયએસઓ છે એ મુલતવી રાખી દીધી 7 સપ્ટેમ્બરે જે યોજાનારી હતી તે. તો જીપીએસસીને બિચારાને ખુલાસો કરવો પડ્યો કે ના ભાઈ ના, એવું નથી. 7 તારીખે છે એ ગુજરાત જાહેર પસંદગી આયોગ છે એની જે ઓલી મામલતદારની, નાયબ મામલતદાર અને સેક્શન અધિકારીની છે એ રાબેતા મુજબ 7 તારીખે છે એ લેવાના જ છે. તો આવી કંઈક વાત છે આમાં. હા, તો આપણે શિક્ષણ વિભાગ છે એ ખાલી રામ ભરોસે નહીં, બધા વિભાગો છે એ રામ ભરોસે ચાલે છે એવું જ લાગે છે આપણને. છાપો સૌથી આપણે વિશ્વાસપાત્ર વસ્તુ શું હોય? ન્યૂઝપેપર હોય. ન્યૂઝપેપરમાં જો હવે બધે આવી ધાલમેલ થતી હોય તો શું કરવું? આપણે મેઇન મુદ્દો જે છે એ જ્ઞાન સહાયક છે એની સાથે એમએસસી કર્યું છે એનો જે કોર્ટ કેસ છે, અને 627 જેવા કંઈક વિદ્યાર્થીઓ છે એમને બધા એનું રીચેક કરવાના હતા. એની માટેના દિવસો આપ્યા હતા, પાછા 2 દિવસ એક્સ્ટ્રા આપ્યા હતા. હું તમને એક જેને નથી ખબર એને કહી દઉં કે 2 દિવસ એક્સ્ટ્રા આપ્યા હતા. એમાં છે જેને આ જે પિટિશન કરી છે 627 એની સિવાયના એ પરિપત્ર વાંચ્યો હોય છે, તો ત્યાં આવું રીતે બહુ આમ ડાર્ક કરીને અને 2 ઓલા આ જે ચિહ્નો છે એ મૂકીને કીધું છે. એટલે સરકાર છે એ કંઈક તમને વધારે પડતું કંઈક હાઇલાઇટ કરવા માગે છે, એવું છે. હવે એક મેસેજ છે એ થોડોક મારી પાસે આવેલો છે. હવે આની સત્યતાની ઓલી તો આપણે નથી કરતા, પણ જો આવું થયું તો શું થાય છે એની વાત છે. ટ્રાન્સલેટેડ સ્ક્રિપ્ટ લખેલી છે અહીંયા કે વીએસબીએ છે એ હાઈકોર્ટમાં એવું શપથનામું આપ્યું છે કે વીએસબી બોર્ડ છે એ માત્ર જિલ્લો આપે છે. એટલે કે એ વાત એ સાચી છે. વીએસબી આપણે ગાંધીનગર જઈએ છીએ, ત્યાં આપણે શું કરવા જઈએ છીએ? જિલ્લો પસંદ કરવા જઈએ છીએ. તો જિલ્લા પસંદગીનો ઓર્ડર આપણને મળે છે, ત્યાંથી પછી સ્કૂલ આપણને નથી મળતી. સ્કૂલ કોણ આપે છે? જે તે જિલ્લાનો વડો છે એ સ્કૂલ આપે છે. તો નિમણૂક તો જિલ્લાના વડા આપે છે. તો જે જ્ઞાન સહાયક વિથ માસ્ટરની ડિગ્રી છે એની ખરાઈ થાય ત્યાં સુધી છે એ ઓર્ડરને પેન્ડિંગ રાખવો પડશે. એટલે કે જિલ્લો પસંદ કરવાનું તો મળશે, પણ શાળા પસંદગી છે એ અટકાઈ જશે.
હવે માની લો જિલ્લો પસંદ થઈ ગયો છે ને ત્યાં સુધીમાં બધી ખરાઈ થઈ જાય છે તો કાંઈ પ્રશ્ન નથી, તો ડાયરેક્ટ ઓર્ડર મળી જશે. પણ જો ખરાઈ નથી થતી તો ઓર્ડર છે એ પેન્ડિંગ રહેશે અને પછી ખરાઈ થાય છે. અને ખરાઈમાં જો પછી વ્યવસ્થિત ખરાઈ થાય છે એ તમે સમજી ગયા છો, તો ત્યાં કોઈ આવા લોકો મળી આવશે જેમને કાયદેસર કાર્યવાહી થઈ શકે. કારણ કે લોકોને છે એ ડિગ્રી દૂર કરવા માટે 2 વખત છે એ સમય ફાળવવામાં આવ્યો છે અને 2 વખત સાંભળવામાં આવ્યા છે અને 2 દિવસ એક્સ્ટ્રા પણ આપેલા છે. જો ગાંધીનગર જિલ્લા પસંદગી પહેલાં ખરાઈ થઈ જાય છે તો કાંઈ પ્રશ્ન નથી, તો માર્ક છે એ નીકળી જાય છે અને કાં મળશે કાં નહીં મળે એ એટલી વાત થશે. પણ જો એ પહેલાં છે એ ખરાઈ નહીં જ થઈ તો એને જિલ્લો પસંદ કરવાની તક મળે તે કદાચ ન પણ મળે. જો મળી ગયું, પસંદ થઈ ગયો જિલ્લો, ત્યારબાદ જિલ્લાના વડા એમને ઓર્ડર છે એ પેન્ડિંગ રાખવાનો કહે છે. એટલે પહેલાં છે એ ઓર્ડર જિલ્લો પસંદ થઈ ગયો પછી હવે એની વ્યવસ્થિત રીચેકિંગ થાય છે. હવે ચેકિંગ એ કઈ રીતે કરી શકે, તો તમને જેને જ્ઞાન સહાયક કરેલું છે એમને ખબર છે કે એના નામમાં ઓનલાઈન હાજરી પૂરાતી. ઓનલાઈન હાજરી ક્યાં પૂરાતી? UDAS પ્લસમાં. ત્યાં છે એ બધાના નામ આપેલા છે, બરાબર. તો હવે તો વ્યવસ્થિત ચેક કરે જ તે કે તમારું MSc ક્યારે પૂરું થયું છે. માની લો 2023માં કે 2024માં કે એમ કે MSc પૂરું થયેલું છે, એ જ તારીખની આસપાસમાં છે એ તમે જ્ઞાન સહાયકમાં છો તો કે આ છો. એ વખતની તમારી MSc કે MAની માસ્ટર ડિગ્રી બોલે છે તો કે આ બોલે છે. તમે 2 જગ્યાએ મિસ્ટર ઇન્ડિયા તરીકે હતા તો કે આ હતા. તો હવે તમારી પાસે ગુનો દાખલ થઈ શકે છે. તો આવી કંઈક વાતું છે અહીંયા લખેલી છે. ઉપરથી જો તમે એક આખી સીટ બગાડી છે એનો પણ ગુનો તમને લાગશે તો ત્યારે VSB છે એ કહી શકશે કે અમે જ્યારે આ 627 અને ઉપર પાછા અન્ય બીજાને બોલાવ્યા હતા ત્યારે આ વૈકે આવ્યા નહોતા, તો એક્સ્ટ્રા કલમ એની પણ લાગશે. તો VSB ભવિષ્યમાં થનાર કોર્ટ કેસ, હાલની નોકરી, જ્ઞાન સહાયક ડિગ્રીમાં એક સરખું એક્શન લેવા માટે 2 દિવસનો સમયગાળો આપ્યો છે. એટલે સમયગાળો આપ્યો તો ત્યાં સુધીમાં જેને કઢાઈ નાખી છે એને કઢાઈ નાખી, નથી કઢાવી એની માટે જે થવું એ રામ ભરોસે. આપણે શું કરી શકીએ આમાં? હજી તમને ખબર છે કે 2 પ્રકારની ભરતી છે, એક છે એ સામાન્ય અને એક છે એ કચ્છ. આ બધી લાઈફ છે એની છે હજી સામાન્યની. આ લાઈફ બધી ક્યાં આવશે? હજી વાંચતું ગાજતું માંડવે કચ્છમાં. તો એ બધું ન થાય તો આપણે શું કરી શકીએ? આપણે છે એ બધા ઈમેલ કરી શકીએ. ઈમેલ કોને કરીએ? VSBને. શું ઈમેલ કરવો છે એનો પણ એક સરસ મેસેજ આવેલો છે આપણી પાસે. તો આ છે એ તમે એકવાર ધ્યાન દોરજો કે વિષય શું છે. સ્પેશિયલ કચ્છની ભરતીમાં છે માસ્ટર ડિગ્રીને માર્ક દૂર કરવા માટે છે ઈમેલ ઓપ્શન અને જેને આ ડિગ્રી કરેલ છે એમના દસ્તાવેજોનું ક્રોસ ચેકિંગ કરવું છે. તો જેટલા વધારે ઈમેલ છે એ આપણે VSBને કરશું તો VSBને કાને આ વાત પહોંચશે. તો VSB છે એટલી જાગૃત થઈ જશે કે આપણે આ જે કામ છે એ અત્યારે સામાન્યમાં કર્યું છે એ આપણે કચ્છમાં પણ કરવાનું છે. અને આપણે જેટલા ઈમેલ વધારે કરશું એટલું ચેકિંગ છે એ આપણને વધે એવી આપણી આશા રાખીએ એમની પાસે. તો આવો કંઈક ઈમેલ છે, તમે વ્યવસ્થિત છે એ પોઝ કરીને વાંચી શકો છો. માસ્ટર ડિગ્રી દૂર કરાવી શકીએ છીએ અને આ બધી અગાઉ સ્પષ્ટતા નથી કરેલી. શું થશે આનાથી? તો કે ભરતી પ્રક્રિયામાં વિલંબ નહીં આવે. અત્યારે જો સામાન્યનું ચાય છે એ સાથે સાથે કચ્છનું કરી નાખે તો ઉમેદવારોને છે એ સમાન ન્યાય મળે છે, યોગ્ય ઉમેદવારોને નુકસાન નહીં થાય અને સમગ્ર પારદર્શિતા રીતે છે. જ્યાં સુધી અત્યારે આ સામાન્યના બધા ડખા છે તે હારોહાર છે એ કચ્છમાં પણ આ બધા કામકાજ શરૂ થઈ જાય. તમારો શું મંતવ્ય છે જરાક મને જણાવજો. તો આવતા વિડીયોમાં તમારા મંતવ્યને પણ આપણે આપણા પ્લેટફોર્મ ઉપર રાખશું. તો જય હિન્દ, જય ભારત. નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. કોઈ પણ સૂચન હોય તો સૂચન આપણને આપતા જજો. જય માતાજી.